નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર, ચાચર ચોક, વિસ્તૃતીકરણ અને અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે, જેને લઈ આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિમોલિશન કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, એસટી નિગમ, ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આજે અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઈ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા, જેમાં સૌપ્રથમ હોલિડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરિડોર અને એકાવન શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે તેમ કૌશિક મોદી અધિક કલેક્ટર દ્વારા જણાવાયું હતું. જોકે અંબાજીના વિકાસની કામગીરીને લઈ અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે તે વાતનું ખંડન કરતા તેમણે માત્ર અફવા ગણાવી હતી ને મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ કૌશિક મોદીએ જણાવ્યું હતું.